શોર્ટ કુર્તી માટે લંબાઈનું માપ લઈ લઈશું, પછી શોલ્ડરનો બીજો ભાગ કરી લઈશું. ગળાની પહોળાઈમાં 2.5 ઇંચ રાખીશું અને શોલ્ડર ડાઉન 1.5 ઇંચ રાખીશું. ત્યારબાદ ક્રોસ લાઈન દોરી દેવાની છે. પછી ચેસ્ટનું આર્મ હોલનું માપ લઈશું. તો એના માટે આપણે ચેસ્ટનો 6થો ભાગ કરી લઈશું. ડીપ ગળા માટે શોલ્ડરમાં પણ તમે ચેસ્ટનો 6થો ભાગ કરી શકો છો અને તમારો રેડી શોલ્ડર જે હોય તમારો 2.5-3 ઇંચ એ રાખીને ત્યારબાદ ગળાનું માપ લઈશું. ગળામાં તમે ચેસ્ટનો 12મો ભાગનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો શોલ્ડરનો જે બીજો ભાગ છે એનો 5મો ભાગ પણ કરી શકો છો. આ ચેસ્ટનું માપ લઈ શકો છો. ચેસ્ટનો 4થો ભાગ પ્લસ 1.5 ઇંચ અથવા 2 ઇંચ લેવું. હવે લંબાઈમાં કમરનું માપ, સીટનું માપ અને કમર ઊંચાઈના એ બધાના માપ લઈને નિશાન કરી લેવા અને 2 ઇંચ માર્જિનના છોડી દેવા. તો આ રીતે નિશાન કરી લેવાના. અહીંયા ચેસ્ટનું માપ આવશે. અહીંયા સુધી કમર ઊંચાઈ અને ત્યાં નીચે સુધી સીટનું માપ. સીટનો ઘેરાવો જ્યાં કટ લંબાઈ આવશે ત્યાં તે રીતે આપણે માપ લઈ લેવાનું છે. અહીંયા મધ્ય નિશાન કરી લેવાનું છે અને 1 ઇંચ અને 1.5 ઇંચ પર નિશાન કરી લેવાનું છે અને આર્મ હોલનો શેપ આપી દેવાનો છે. હવે કટિંગ કરી લેવાનું છે. ગળાનો શેપ આપી દઈશું, પાછળનું અને આગળનું. પાછળનું ગળું થોડું મોટું રાખીશું અને આગળનું થોડું નાનું. તો પાછળ દોરી બંધાય એવું રાખવાનું છે. હવે આપણે એનું કટિંગ કરી લઈશું. જે વધારાનું એક્સ્ટ્રા કાપડ હોય એને કટિંગ કરી લેવાનું છે અને ઘેરના બાજુની આમ નીચે ભાગ વધારે લાંબો લટકે નહીં એટલે થોડું ક્રોસ કાપવાનું રહેશે. આને તમે પ્લાઝો પર પણ કેરી કરી શકો છો. અહીંયા ફૂલ શોલ્ડર અને શોર્ટ શોલ્ડર બેનું માપ બતાવવામાં આવ્યું છે, જેનાથી તમને ખ્યાલ આવે કે આપણો શોલ્ડર કેટલો છે અને ડીપ ગળા માટે શોલ્ડર કેટલો લેવો તેનો તમને ખ્યાલ આવી જશે. તો આ રીતે આપણે કુર્તીનું કટિંગ કરી લીધું છે અને પાછળના ભાગમાં 1 અથવા 1.5 ઇંચ વધારે રાખ્યું છે આગળના ગળા કરતાં. હવે બાઈનું માપ દોરીશું. લંબાઈ લઈ લેવાની છે સૌપ્રથમ અને જેટલું તમારે શોલ્ડરની જ્યાંથી બાઈની લંબાઈ લો ત્યાંથી 3.5 કે 3.5 ઇંચ લાંબી બગલમાંથી માપવાનું. તમારે આડું માપ લંબાઈ માપ્યા પછી આડું માપ 3.5-4 ઇંચ નીચું માપ માપવાનું. જે બોડીનું મેઝરમેન્ટ આવે એમાં +2 એડ કરી દેવાના અને બાઈની ચોડાઈનું માપ લઈ લેવાનું. માર્જિન એડ કરતાં પહેલાં એનો બીજો ભાગ કરીને બોક્સ બનાવી દેવાનું એટલે તમને ખ્યાલ આવશે કે તમારે ઉપરનું જે બાઈ લંબાઈ લઈએ ત્યાંથી ક્રોસનું માપ કેટલું લેવું છે.
આ રીતે તમારું ક્રોસનું માપ તમારું 17 હોય તો એનું હાફ કરી લેવાનું, 18 હોય તો એનું હાફ કરી લેવાનું, 14 હોય તો એનું હાફ આવી જશે. એટલે બોડી મેઝરમેન્ટથી માપ લેવું બાયનું ચોડાઈનું. જ્યારે બાય જોઈન્ટ કરીશું એટલે ખ્યાલ આવશે કે બાય આપણી માપની જ છે. થેન્ક યુ.